પ્રથમ પૂજનીય દેવ એવા ગણેશજીની ભવ્ય આરતી દર્શનનો લાભ લીધા બાદ હવે એક એવા દિવ્ય ધામના દર્શન કરીશું જે આવેલું છે શિરડીમાં. આમ તો શિરડી સાંઈ મંદિર માટે પ્રસિદ્ધ છે, પરંતુ અહીં પંચમુખી વિષ્ણુ ગણપતિને સમર્પિત પણ એક મંદિર છે. કહેવાય છે કે શિરડીનું પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિર દર્શન કરવા આવતા ભક્તોની 40 દિવસમાં મનોકામના પૂર્ણ થાય છે. તેથી આ મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ચાલો ત્યારે જાણીએ આ ધામનો મહિમા. શિરડીનું પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિર, જ્યાં 40 દિવસમાં પૂર્ણ થશે મનોકામના. એક દંતાય શુદ્ધાય સુમુખાય નમો નમઃ, પ્રપન્ન જન પાલાય પ્રણતાર્તી વિનાશિને. ભારત એક એવો દેશ છે જ્યાં ધાર્મિક વિવિધતા અને ધાર્મિક સહિષ્ણુતાને માન્યતા આપવામાં આવી છે. ભારતમાં ધર્મનો અહીંની સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ સ્થાન છે. સાથે જ વિવિધ પ્રકારના તહેવાર પણ ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એવા જ કેટલાક દેવી દેવતાઓ છે જેમની મહિમાના અનેક કિસ્સા છે, જેમના મંદિરોનો ઇતિહાસ પણ અનોખો છે. એમ તો સંસારમાં હજારો ગણેશ મંદિર છે. દેશ વિદેશમાં ભગવાન ગણેશની પ્રાચીન મૂર્તિઓ બિરાજમાન છે, પરંતુ દેશમાં કેટલાક એવા ખાસ મંદિર છે જેની પ્રસિદ્ધિ અને પ્રતાપ દૂર દૂર સુધી ફેલાયેલો છે અને જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શનનો લહાવો લે છે. આવું જ એક પવિત્ર ધામ છે શિરડી. શિરડી સાંઈ મંદિર માટે પ્રસિદ્ધ છે, પરંતુ અહીં પંચમુખી વિષ્ણુ ગણપતિને સમર્પિત એક મંદિર પણ છે. પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિરનો ઇતિહાસ. પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિર જ્ઞાન સાંઈ કેન્દ્ર ટ્રસ્ટ દ્વારા ચલાવાય છે. શિરડી સાંઈ મંદિરથી 2 કિલોમીટર દૂર જૂના નાસિક રોડ પર જ આ મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન ગણેશને 5 મુખવાળા નાગ આદિશેષ પર બિરાજમાન દર્શાવાયા છે, જે કુંડલીની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં સર્પ આદિશેષ ભગવાન વિષ્ણુનું આસન છે. સાથે જ અહીં ગણેશજી, શ્રી લક્ષ્મીજી, ભગવાન વિનાયકની પત્ની સિદ્ધિ અને બુદ્ધિની સંયુક્ત શક્તિ સાથે મહાવિષ્ણુની ડાબી બાજુ બિરાજમાન છે. અહીં ગણેશજીના અનેક અવતાર છે, જેમ કે હિડમ્બા ગણપતિ, લક્ષ્મી ગણપતિ. મંદિરમાં પંચમુખી વિષ્ણુ ગણપતિની એક સુંદર મૂર્તિ છે. આ મૂર્તિ 7.5 ફૂટ લાંબી અખંડ ગ્રેનાઇટમાંથી બનાવાયેલી છે, જેનું નિર્માણ તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું. છત્રપલકના રૂપમાં આશીર્વાદ આપતા પંચમુખી વિષ્ણુ ગણપતિ. પંચમુખી વિષ્ણુ ગણપતિની મહિમા અપરંપાર છે. ભક્તોને પંચમુખી વિષ્ણુ ગણપતિ શિરડીના છત્રપલકના રૂપમાં આશીર્વાદ આપે છે. ભક્ત ભગવાન ગણેશના વાહન મૂષકના કાનમાં પોતાની ઈચ્છા કહે છે. માન્યતા છે કે તેમની ઈચ્છા 40 દિવસની અંદર પૂર્ણ થઈ જાય છે. મહિલાઓ મૂષકના ડાબા કાનમાં પોતાની ઈચ્છા કહે છે. પંચમુખી વિષ્ણુ ગણપતિની પૂજા કરવાથી ભક્તોને આનંદમય કોશ અથવા તો સચ્ચિત આનંદ, શુદ્ધ ચેતના પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. એવું માનવામાં આવે છે કે પંચમુખી વિનાયકને ઘર અથવા કાર્યસ્થળ પર પૂર્વ દિશા તરફ રાખવાથી બુરાઈઓ દૂર થાય છે અને સમૃદ્ધિનો વરસાદ વરસે છે. શ્રી પંચમુખી વિષ્ણુ ગણપતિજી શિરડીના દર્શન ખૂબ જ શુભ છે. સાંઈ બાબાના આદેશ અનુસાર આ મંદિરનું નિર્માણ શ્રી જ્ઞાન સાંઈ કેન્દ્ર ટ્રસ્ટ હૈદરાબાદ દ્વારા કરવામાં આવ્યું હતું. શિરડીના રક્ષક મહાવિષ્ણુ છે. ભગવાન ગણપતિ માટે પહેલી પૂજા આયોજિત કરવામાં આવે છે. તેથી શિરડી જનારા લોકો ગણપતિ અને મહાવિષ્ણુના સૌપ્રથમ દર્શન કરવા જાય છે, જેને પંચમુખી વિષ્ણુ ગણપતિ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પંચમુખી ગણપતિની 5 વિશેષતા પણ છે, જેમાં પંચમુખ સાથે સંકળાયેલા છે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ એમ 5 તત્વો. ભક્તો ઘણી આશા સાથે મંદિરોમાં જાય છે કે કદાચ ભગવાન સુધી તેમની પુકાર પહોંચી જાય. તેથી જ લોકો કામનાના ભાર સાથે શિરડી આવે છે અને તેની પૂર્તિ માટે સાંઈ બાબાની સમાધિના દર્શન કરે છે, જેમાંથી એક મનોકામનાની પૂર્તિ ગણપતિ કરે છે.
પંચમુખી ગણપતિને તમામ શક્તિનો અવતાર માનવામાં આવે છે. પંચમુખી ગણપતિનું દરેક શીશ મનુષ્યની સૂક્ષ્મ શારીરિક રચનામાં પંચકોશો અથવા તો 5 જ્ઞાનોનું પ્રતીક છે, જે છે અન્નામય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. અન્નમય કોષ આ આત્માની અધોગતિ છે. જળમાં પ્રાણ, મન અને બુદ્ધિ વગેરે સુપ્ત છે. શરીરને પુષ્ટ અને શુદ્ધ કરવા માટે યમ, નિયમ અને આસનનું પ્રાવધાન છે. આ અન્નમય કોષને પ્રાણમય કોષમાં, પ્રાણમયને મનોમય, મનોમયને વિજ્ઞાનમય અને વિજ્ઞાનમયને આનંદમય કોષે ઢાંકી રાખ્યું છે. પ્રાણમય કોષ જે મહત્વપૂર્ણ ઉર્જા છે અને તે સૂક્ષ્મ શરીર, નાડીઓ, ચક્ર અને કુંડલિનીનું પ્રતિનિધિત્વ કરે છે. વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ. જળમાં જ પ્રાણ સક્રિય હોવાથી, એટલે કે વાયુ તત્વના સક્રિય હોવાથી પ્રાણ ધીમે ધીમે જાગૃત થવા લાગ્યું. પહેલા તે સમુદ્રની અંદર લતા, વૃક્ષો અને નરી આંખે ન દેખાતા જીવના રૂપમાં અને પછી ક્રમશઃ જળચર, ઉભયચર, થળચર અને નભચર પ્રાણીઓના રૂપમાં અભિવ્યક્ત થયું. મનોમય કોષ જે મનુષ્ય પ્રકૃતિની અત્યાર સુધીની સૌથી શુદ્ધતમ કૃતિ મનાય છે. અહીં પ્રકૃતિના તમામ આકારોમાં અત્યાર સુધીનો શુદ્ધ અને એવો સુવિધાજનક આકાર છે જ્યાં આત્મા રહીને પોતાને અન્યોથી વધુ સ્વતંત્ર અનુભવે છે. બીજી બાજુ આ એક એવો આકાર છે જ્યાં મનનું અવતરણ સરળ છે. વિજ્ઞાનમય કોષ જે અજ્ઞાનરૂપી અંધકારથી આપણને બચાવે છે. જે મનોભૂતિમાં પહોંચીને જીવ એ અનુભવતો હોય કે હું શરીર નહીં, વસ્તુતઃ આત્મા જ છું, તે મનોભૂમિને વિજયનમય અથવા તો વિજ્ઞાનમય કોષ કહેવાય છે. આનંદમય કોષ ઈશ્વર અને જગત વચ્ચેની કડીને આનંદમય કોષ કહેવાય છે. એક તરફ જળ, પ્રાણ, મન અને બુદ્ધિ છે, તો બીજી બાજુ છે ઈશ્વર અને તે બંનેની વચ્ચે ઊભો છે આનંદમય કોષ સ્થિત આત્મા. આ કોષમાં સ્થિત આત્મા અતિમાનવ કહેવાય છે. ઓમ ગમ ગણપતયે નમો નમઃ, શ્રી સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટવિનાયક નમો નમઃ. ગણેશજીના આવા જ અનેક રૂપ છે જેના દર્શન માત્રથી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ શકે છે. જેમ કે શ્રી બાલ ગણેશ, તરુણ ગણપતિ, ભક્ત ગણપતિ, શક્તિ ગણપતિ, દ્વિજ ગણપતિ, સિદ્ધિ ગણપતિ, ઉચ્છિષ્ટ ગણપતિ, વિઘ્ન ગણપતિ અને લક્ષ્મી ગણપતિ. ભગવાન ગણેશ વાસ્તવમાં પ્રકૃતિની શક્તિઓનું વિરાટ સ્વરૂપ છે.